વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ દ્વારા શહેરના ઇન ઓર્બિટ મોલ ખાતે આગની દુર્ઘટનાને પહોંચી વળવા માટે એક સઘન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન સવારે 10 કલાકે મોલના બીજા માળે આગ લાગી હોવાનો અને એક વ્યક્તિ ફસાયો હોવાનો કોલ મળતા જ વડીવાડી ફાયર સ્ટેશનથી ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનોએ અત્યાધુનિક BA સેટ અને હાઇડ્રન્ટ સિસ્ટમની મદદથી આગ પર કાબૂ મેળવી ફસાયેલી વ્યક્તિને સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ રવાના કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગ જેવી આપત્તિ સમયે સ્થળાંતર અને ત્વરિત પ્રતિભાવ અંગે લોકોને જાગૃત કરવાનો હતો. આ મોકડ્રીલમાં ઇન ઓર્બિટ મોલના 150થી વધુ સ્ટાફ અને નાગરિકોને અગ્નિશમન સાધનો જેવા કે ફાયર એક્સટિન્ગ્વિશર, હાઇડ્રન્ટ અને સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગના સંયુક્ત સહયોગથી પૂર્ણ થયેલી આ મોકડ્રીલ દ્વારા નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા, જાગૃતિ, સલામત જીવન અને સંદેશ સાથે વડોદરા અગ્નિશમન વિભાગે ભવિષ્યમાં પણ જનજાગૃતિના આવા અભિયાન સતત ચાલુ રાખવાની ખાતરી આપી.